જય શ્રી રામ, જય મેડમ. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તમે જોઈ શકો છો કે આપણે તો ઘરેથી જ બ્લોગ ચાલુ કર્યો છે, બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તમે જોઈ શકો મમ્મી બનાવી રહી છે ગરમા ગરમ રોટલા. મમ્મી બનાવે છે ગરમા ગરમ રોટલા અને મારા દાદી ખાઈ બેન બેઠી ગયો. આ તો ખાઈને બેઠી હોય ગયા. બાજી ના બનાવે મમ્મી ઘઉંની. તો ગાઈઝ મમ્મી બનાવશે ગરમા ગરમ ઘઉંની રોટલી અને જમવામાં શું બનાવીએ બતાવી દઈએ. બીજું તો ગાઈઝ આજ તો આટલી બધી આઈટમ બનાવી દો. અંદર કેટલું બધું નાખ્યું છે. જો બટાકા, વટોના, ડેટોન, ટમાટા ને વમાટા કાંઈક બધું મિક્સ સબ્જી બનાવી હો. તો ચાલો પહેલાં આપણે જમી લઈએ અને આજ તો બ્લોગનો સ્ટાર્ટ આપણો અહીંથી જ ઘરેથી જ થયો છે. તો ગાઈઝ મમ્મી રોટલી બધી બનાવતી એટલે આપણે ફોન પર ચાર્જિંગ મૂકીએ ને કતિક વાર ટીવી બીવી જોઈએ પછી તમને ગાઈઝ મળી જશે. ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે આગળની વાત હોટલે જઈને કરીએ તમને. ચલો ગાઈઝ હમણાં અંકિતભાઈ તો આવી ગયા છે. તો ગાઈઝ લગ્નમાં તો આપણે જવાનું હતું પણ ગાઈઝ કાલે જ બાધા કરીને એટલે કાંઈ ના જ્યાં નાખે. તમને એવું હતું કે લગ્નમાં જવાનું કહેતા હતા પણ લગ્નમાં જ્યાં નહીં. પણ ગાઈઝ બાધા કાલે કરી એટલે લગ્નમાં જવાયું નહીં. તો ફેમિલી તો આપણે પાછું જવાનું છે હમણાં ઘરે. કેમ જવાનું છું તમને કહી દો, નિવેદ છે એટલા માટે. હા તો ફેમિલી નિવેદ છે એટલા માટે આપણે જવાનું છે. તમારા તે દિવસ 2 વિડીયો આપણે નિવેદના વિડીયો ના જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક ફટાફટ જઈને જોઈ આવજો. પછી કહેતા ને એક શાંતિભાઈએ કીધું નહોતું. હા તો ફેમિલી આપણે નિવેદમાં જવાનું છે. તો એમાં એવું હતું કહેતા તો આપણે જો આવે ના હોય કેમ કે આ તો કાલ બાધા કરી એટલે લગ્નમાં ના જવાનું કહેતા તો આપણે ઈશાનથી લગ્નમાં જવાનું હતું જાનમાં. તો કહે હજુ તો આપણે ઘરે બી ના આવ્યા હોય પણ કાંઈ શું કરો ના જવાયું કેમ કે બાધા કરી એટલે બહાર ગામ ના જવાય ને એટલા માટે પછી ના ગયા. પછી હેરાન થવું ખાલી ખોટું એટલા માટે જે બરિયાદી પછી ના જ જાય. કાલ જ બાધા કરી. હવે બ્લોગ તમે આજે જોયો હશે. એ બ્લોગ તમે આજે જોયો હશે. આ બ્લોગે તમે પછી જ જોવાના હતા એટલે તારે આજે કીધું એ તમને કોઈ ફેર તમે બંજો ખાય એટલે ના કરે યાર. ના હા બી હવે નહીં તું મારા એ ગોડા. તો ફેમિલી 3-4 વાગે જવાનું છે. હવે જોઈએ છે કેટલા વાગે ચાલુ થાય છે. ભાઈ બધું આપણે એવા છે કે ફોન કરી જ દે છે આપણને એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. ફોન આવી જ જશે કે સંદીપભાઈ આવી જાઓ ચલો ચાલુ થઈ ગયું. તો એમાં એવું છે કે ગાઈઝ કેટલા વાગે તમને બતાવી દઈએ અમે તમને. વાગવામાં તો ફેમિલી તડકામ તમને દેખાશે નહીં 1:36 થઈ રહી છે. હા તો ફેમિલી 1:36 થઈ રહેશે અને આપણે તો તમે જોઈ શકો વ્યૂ ચેક કરશો ઘણા દિવસ તમે તો ગાઈઝ કૂતરાને ગાઈઝ મેં મસ્તી થઈ જાય થોડીક વાર મૂડ ફ્રેશ કરી નાખશું ગાઈઝ. 2 દિવસ 3 દિવસ તબિયત સારી લાગે છે એટલે મજા આવશે બ્લોગ બનાવવાનો. કે તમને ખબર છે વચ્ચે બધા બ્લોગ જોયા જશે કે તમારા ભાઈની તબિયત બગડી ગઈ હતી ત્યારે થોડાક ડાઉન નથી મજા આવી બ્લોગ બનાવવાની. અત્યારે તબિયત થઈ જાય છે એટલે બ્લોગ બનાવવાની મજા આવે છે. બીજું કંઈ નથી ફેમિલી. ચાલો ગાઈઝ આપણે ઘરે જઈશું પછી તમને બતાવીશું. તો ગાઈઝ તમને એવું હશે કે તમે આવી રીતે જો તમને કહી દઉં તમને ઓર્ડર તમે બ્લોગમાં હું બધા બ્લોગમાં કહી દીધું છે પણ હું તમને ફરીથી કહી દઉં. પહેલાં બ્લોગ ચાલુ કરીને પહેલાં જોઈ લો. હા બ્લોગ ચાલુ છે તારે કામ દેખાતું નહીં. તો ફેમિલી એમાં એવું ડીજેના જે સોંગ આવે ને એ ગાઈઝ મારો કોપીરાઇટ આવે એટલે કહો તો હું થોડા ફાસ્ટ કહી દઉં કહો તે ગીતને બંધ કરીને મારા સોંગ મેં કહી દઉં. મારા એટલે મારા નહીં યુટ્યુબવાળાના જ છે મારા બી નથી. એમાં એવું હોય ગાઈઝ કે મારો કોપીરાઇટ આવે તો ગાઈ યુટ્યુબ ચેનલ બંધ થઈ જાય. સર્ચ મારજો ખાલી કોપીરાઇટ આવે તો શું થાય યુટ્યુબ ચેનલ બંધ થઈ જાય ગાઈ. યુટ્યુબ ચેનલમાં તો બહુ જફા છે. આ તો જે એડિટ કરે ને એને ખબર પડે. આખી રાત એડિટ કરું 1-1 વાગે આવું વિડીયો હોય ને તો રાતે 1-1 વાગી જાય કેમ ગાઈ હાય હાથ થાકી ગયો બોલો ગાઈ. આખો ફોન આમ થઈ ગયો હું ફોન ચમ પડી ગયો પણ હાથ થાકી ગયો એટલા માટે. તો ગાઈ એમાં એવું હોય કે 1-1 વાગી જાય કેમ ગાઈ અત્યારે હાજે વિડીયો ઉતાર્યો હોય લગાતા તો આખા દિવસનું ઉતાર્યો અત્યારે એડિટિંગ કરી દો બેહિંગ કરી આ તો હાજે વિડીયો ઉતારવાનો એટલે શેક પછી 8-9 વાગ્યા સુધી રહેવાનું પછી જમી બમી આવીને પછી મોડે એડિટ કરવાનું થાય. કેટલા વાગ્યા વિચાર કરો. તો ગાઈ એવું ના આમાં ગીતો નથી આવતા ડીજેના હું તમને પહેલાં જ કહી દઉં છું જો એટલે પછી એમના કાંઈ સંદીપભાઈ ડીજેના હું હાથે કંઈ એવું નહીં ગીતો નહીં મૂકતો પણ ગાઈ કોપીરાઇટ આવે મેં 1-2 વાર મેં જોયેલું હોય મારા વિડીયોમાં કોપીરાઇટ આવેલી યુટ્યુબમાં મને ને વોર્નિંગ આવેલી કે તમે આવી રીતે બીજી વાર યુટ્યુબ કરે તમારી યુટ્યુબ ચેનલ ઉડી જશે. એટલા માટે ગાઈ હું યુટ્યુબના નહીં પણ ડીજેના ગીતો નથી મૂક્યું. મને 2-3 જણા બધા ક્વેશ્ચન બી ખરા કે તું આવું ગીતો કેમ નહીં વિડીયો સારું નહીં લાગતો પણ કાંઈ સારું ના લાગે પણ જોઈ લેવાનું તમારે એમ કે ગીતો શું આમ જોઈ લેવાનું થોડુંક મજા આવે પેલી. ચલો કાંઈ થોડી વાર તમે હોટલે જઈને મળીએ. હાથ દુખા માંડી ગયો.
ગાઈસ આપણે તો આવી ગયા છે ઘરે. અમારા પપ્પાને અમારા અંકિતભાઈ દેખાય છે, આ દેખાય છે. તો જમવાનું બનાવ્યું પપ્પાજી. ઓ ગોળીઓ વાળી. તો ગાઈસ આ જમવા બનાવ્યો દૂધી વાલો. દૂધી એકલી જ છે બકા. દૂધી અને ખીચડી. મૂકો દૂધ. મને એવું લાવ્યું દૂધી વાલો. હા છે વાત. તો ચલો કાંઈ જમી વળી તમે એટલે ગઈ તમે જોયો હશો આપણે તો આવી ગયા હતા ઘરે જતા પપ્પાને મૂકવા ગયા હતા ફટાફટ પપ્પાને મૂકીને આવી ગયા ઘરે. તમને એવું જોઈએ તો ફાઇનલ ગઈ જમવા તો આપણે તો ગયા નહોતા ગઈ નિવેદ હતા એક જમવાનું કીધું હતું પણ આપણે ગયા નહોતા કેમ કે આપણે બાધા હતી એટલે કાંઈ જમવા તો નથી ગયા. આજનો દાવો છે પછી કાલનો દાવો તો પછી જવા જ જોઈએ. તો આ કોઈ તમને આજનો બ્લોગ સારો લાગે તો ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા તો ભાઈ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા કારણ કે ભાઈની ચેનલ છે આ અમારો બ્લોગ ડેલી બ્લોગ આવીશ એમની કંઈક દિવસ જાય પછી આપણે દરરોજ ડેલી બ્લોગ જ ચાલુ હોય છે. ચલો ગાઈસ મળીએ ગાઈસ નવો બ્લોગ નવો દિવસ. થેન્ક ફોર વોચિંગ. બાય બાય.